ધોરાજીમાં રોડનું કામ ચાલી રહ્યું છે, જેમાં ભ્રષ્ટાચારના હિસાબે નબળી ગુણવત્તાનું કામ થતું હોવાના આક્ષેપ થયા છે, ત્યારે અહીંના સત્તાધીશો સામે પણ આક્ષેપ થઈ રહ્યા છે। ધોરાજીના ધારાસભ્યએ થોડા દિવસો પહેલા સરદાર ચોક, ફરેણી રોડ અને જમનાવર રોડ સહિતના રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું। તેમાંનો જૂનાગઢ રોડ પણ મુખ્ય રોડ છે, જે સોમનાથ, વેરાવળથી જૂનાગઢ અને ધોરાજીથી જામનગર જવા માટેનો મુખ્ય માર્ગ છે, જ્યાં રોજના હજારો વાહનોની અવરજવર થતી હોય છે। અને ધોરાજીથી જૂનાગઢ રોડ તોરણિયા પાટિયા સુધીનો ડામર રોડની કામગીરીની શરૂઆત પણ કરવામાં આવી હતી। ત્યાં જ તો રોડ પરનો ડામર અદ્રશ્ય થઈ ગયો। રોડ પર ફક્ત કાંકરા જોવા મળ્યા હતા અને આખો રસ્તો ફક્ત કાંકરા જ જોવા મળેલા અને વાહનો આ કાંકરાના રસ્તામાં સ્લીપ થવાના બનાવોની હારમાળા થવા લાગી હતી। રાહદારીઓ કે ખેતરે જતા ખેડૂતો કે અપડાઉન કરતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। તો આ જૂનાગઢ રોડ પરનું ડામર અદ્રશ્ય થઈ ગયું છે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજીમાં વિકાસ ગાંડો થયો હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજીમાં તાજેતરમાં જ ધારાસભ્યશ્રી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જૂનાગઢ રોડ અને જમનાવર રોડ અને જામકંડોરણા રોડની ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રોડની કામગીરી શરૂ થયેલ છે ત્યારે અમોએ સ્થળ ઉપર જઈ અને ચકાસણી કરતા આ રોડની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। મનરેગા યોજનાની અંદર મંત્રી પુત્રો દ્વારા જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તે જ રીતે અહીં જે ડામરની કામગીરી ચાલી રહી છે તેની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ડામર નાખવામાં જ નથી આવ્યો, કોરી કાંકરી પાથરી દેવામાં આવી છે અને રોડ ઉપર એની ઉપર ડામર કરી દેવામાં આવ્યો છે। જ્યારે અધિકારીઓને ફોન કરવામાં આવે તો જવાબ આપતા નથી, કોન્ટ્રાક્ટરોને ફોન કરવામાં આવે તો એવું કહે છે કે મારા સેમ્પલો પાસ થયેલા છે અને મને કોઈ રોકી શકે નહીં, મારું કામ છે એ બરાબર છે। જ્યારે સ્થાનિકે સ્થળ ઉપર જઈ અને અમે આજરોજ તપાસ કરી અને ખરા અર્થમાં જોયું તો એ કોરી કાંકરી પાથરી દેવામાં આવી છે અને લોકોના કરોડો રૂપિયા હડપ કરી દેવાનો કારસો રચવામાં આવ્યો છે। મારું નામ બાવનજીભાઈ ભીખાભાઈ માવાણી, ગામ ધોરાજી। અત્યારે જૂનાગઢ રોડનું કામ, ડામરનું કામ ચાલુ થયું છે અને ડામરમાં લોટ પણ લાકડા ઘેરા છે। તમે જોવો કેનાલીથી શેર મારી વાડી સુધી હાવ ડામર નાખી દીધી। હમણાં 2 વ્યક્તિ પડ્યા છે, એના દવાખાના મૂક્યા ને છોકરાને ઘરે મૂક્યા છે। તો હમણાં અટાણા પાછા કેનાલ પાસે 2 માણસો બીજા પડ્યા, જૂનાગઢ આવતા હતા એને લાગ્યું છે બિચારાઓને। અને આ રોડ ની અંદર ફસર જાય છે। અમારું કેવું છે કે રોડ બનાવે તો સારો બનાવે। આ રોડ પરિસ્થિતિ કેવી છે? અરે હાવ ખરાબ। આવો રોડ તો ગીરના ગામડામાં ન હોય, શહેરમાં આ હાઈવે રોડ છે સોમનાથ થી જામનગર સુધીનો, તો આ રોડ નું કામ સારું થવું જોઈએ। તમારી શું માંગ છે? માંગ છે એ છે કે આ રસ્તો સારો બનાવે। આ રસ્તો કાયમી બનાવતી માટે અધિકારીઓ મારી એટલી નથી કે આ રસ્તો સારો બનાવે, અમારી એમ માંગ છે। મારું નામ મુંતજીર છે, મુંતજીર આરીફ। હું જુનાગઢ થી આવું છું, ધોરાજી જાઉં છું। હમણાં રસ્તામાં મારી ગાડી સ્લીપ થઈ, અમારી ફેમિલી ભેગી છે, અમે પડ્યા, પગમાં લાગ્યું છે, મારા છોકરાને લાગ્યું છે। આ રસ્તો હાવ જો તમે બધી ગાડીઓ સ્લીપ થાય છે, 2 વ્હીલર। આમાં અમારી ફેમિલી ભેગી હોય તો શું હાલત થાય? વાંયથી ગાડી આવતી હોય તો અમે બચ્યા, વાંય 2 વ્હીલર વાળા 2-3 જણા હતા। તરત અમને ડામર રોડ આ રહ્યો તમારા નજરની સામે છે, આવ કાંકરી જ છે નકરી, આમાં સ્લીપ જ થાય ને, કોઈની બી ગાડી હોય સ્લીપ થઈ જાય। તમારી શું માંગ? મારી હું માંગ છે, આમાં સાફ કરાવો ને હરખું રોડ બનાવો, મારી આ વિનંતી છે। સ્થાનિક લોકોએ ધોરાજીમાં ભાજપનો વિકાસ ગાંડ થયો હોય તેમ અને રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને ડામર રોડ ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા હતા। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।